મિત્રો, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે મૃત્યુ થયા બાદ જ્યારે શરીર પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે ત્યારે આત્મા કેવી રીતે જીવિત રહે છે? શું તેને ભૂખ લાગે છે? શું આત્મા પણ ભોજન કરે છે? મિત્રો, આજે આપણે ખોલીશું ગરુડ પુરાણના એ રહસ્યો જેને જાણીને તમે આશ્ચર્યચકિત રહી જશો. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં તમે ખોવાઈ જાવ તે પહેલા તમને જણાવી દઈએ કે આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક કથા જે તમારા જીવનથી જોડાયેલી છે. ગરુડ પુરાણની રહસ્યમય કથાને સાંભળ્યા બાદ તમારા જીવનના તમામ લોભ, ક્રોધ, મોહ સમાપ્ત થઈ જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારે કોઈ પણ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધૂરી ના સાંભળવી જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. તેથી પ્રિય મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. સાથે જ આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જો તમે પણ ઈચ્છો છો કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. આવો મિત્રો, કથાને શરૂ કરીએ. મિત્રો, એક સમયની વાત છે. દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બિરાજમાન હતા. ત્યારે ત્યાં પક્ષી રાજ ગરુડ પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીનું સ્વાગત કર્યું અને બોલ્યા, હે ગરુડ રાજ, આજે તમે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો? ગરુડજી એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને બોલ્યા, હે પ્રભુ, તમે તો અંતર્યામી છો. આ સંસારમાં કશું તમારાથી છુપાયેલું નથી. પરંતુ હે ભગવાન, ઘણા દિવસોથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે જે મને અત્યંત વ્યાકુળ કરી રહ્યો છે. કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપીને મારી શંકાનું સમાધાન કરો. ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, હે ગરુડ, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે નિસંકોચ થઈને પૂછો, હું અવશ્ય તેનું સમાધાન કરીશ. ત્યારે ગરુડજી બોલ્યા, હે પ્રભુ, શું મૃત્યુ થયા બાદ આત્માને ભોજનની આવશ્યકતા હોય છે? શું આત્મા પણ ભોજન કરે છે? અને હા, તો તે શું ખાય છે? અને તે ભોજન તેને કેવી રીતે પ્રાપ્ત થાય છે? મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મંદ મુસ્કાન સાથે કહ્યું કે હે ગરુડ, તમે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન કર્યો છે જે સંપૂર્ણ સંસારના કલ્યાણ માટે આવશ્યક છે. મૃત્યુ માત્ર શરીરનું થાય છે, આત્મા તો અમર છે, પરંતુ તે પણ ભૂખ અને તરસનો અનુભવ કરે છે. આ રહસ્યને સારી રીતે સમજવા માટે હું તમને એક કથા સંભળાવું છું. મિત્રો, કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળે છે તેના કોટી પાપો નાશ પામે છે. તેથી આ કથાને પ્રારંભ કરતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુજીને કથા સંભળાવવાની શરૂઆત કરી અને બોલ્યા, હે ગરુડ રાજ, ગૌપુર નામનું એક ગામ હતું જ્યાં જીવન પોતાની સામાન્ય ગતિથી ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ તે ગામની હવાઓમાં કંઈક અલગ હતું, કારણ કે તે ગામની સૌથી વૃદ્ધ મહિલા કે જેમનું નામ અરુણા દેવી હતું, તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તે ખૂબ જ ધાર્મિક, સંયમી અને અત્યંત શ્રદ્ધાળુ હતા. તેમનું વૃદ્ધ શરીર વર્ષોની સેવા અને સાધનાનું પ્રતીક બની ગયું હતું. પરંતુ જે ક્ષણે તેમના પ્રાણ ગયા તે ક્ષણે કંઈક એવું થયું જેનાથી તેમના પરિવાર અને વિશેષ રૂપથી તેમનો પુત્ર સોહનની જિંદગીને બદલી નાખી. સોહન એક સરકારી કર્મચારી હતો જે શહેરમાં રહેતો હતો. માની મૃત્યુના સમાચાર મળતા જ તે ગામમાં આવી પહોંચ્યો. પરંતુ જ્યાં સુધી તે ગામ પહોંચ્યો તે પહેલા તેની માતાના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા. તેણે કહ્યું કે હવે શું કરી શકાય છે, માને તો મોક્ષ મળી ગયો હશે. ત્યારે ગામવાળા લોકોએ તેને સમજાવ્યો કે બેટા, પિંડદાન અને તર્પણ હજુ બાકી છે. આત્માને પણ ભૂખ અને તરસ લાગે છે. પરંતુ સોહન આ બધી વાતોને માત્ર અંધવિશ્વાસ માનતો હતો. તે બોલ્યો કે આ બધું મનનો ભ્રમ છે, આત્માને ભોજનની શું જરૂર હોય?
મિત્રો, તે રાત્રિના ત્રીજા પ્રહરનો સમય હતો. ગહન શાંતિ અને સન્નાટાની વચ્ચે સોહન તેની માતાના રૂમમાં જ સૂઈ ગયો હતો. ત્યારે તેને એક સપનું, પરંતુ તે સ્વપ્ન નહીં પરંતુ ચેતવણી હતી. રૂમમાં અંધારું હતું અને તે અંધારામાં એક ધૂંધળી આકૃતિ પ્રગટ થઈ. પછી તેની માતાનો અવાજ સંભળાયો, બેટા. આ અવાજ સાંભળતા જ સોહન ચોંકી ગયો. તેની માં સામે જ ઊભી હતી, પરંતુ તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. આંખો ઊંડી ડૂબી ગઈ હતી અને શરીર પર એ જ જૂની સાડી હતી જે હંમેશા તેઓ પહેરતા હતા. માં બોલ્યા કે મને ભૂખ લાગી છે. સોહન કંપી ઉઠ્યો અને બોલ્યો કે તમને ભૂખ? આટલું બોલતા સોહનનો શ્વાસ રૂંધાઈ ગયો. તેની માતાએ કહ્યું કે બેટા, શરીર ચાલ્યું ગયું છે, પરંતુ આત્મા જીવિત છે. જ્યાં સુધી તું તર્પણ અને પિંડદાન નહીં કરે, ત્યાં સુધી હું તૃપ્ત નહીં થા. મારું સૂક્ષ્મ શરીર તડપી રહ્યું છે. અચાનક રૂમમાં દિવાલો ધ્રુજવા લાગી અને માની છાયા હવામાં અદૃશ્ય થઈ ગઈ અને સોહનની ઊંઘ ઉડી ગઈ. તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. સવાર થતાં જ સોહન જલ્દી ઉઠી ગયો. રાતનું સ્વપ્ન હજુ તેની આંખો સામે ફરી રહ્યું હતું. તે વિચારવા લાગ્યો કે શું સાચે જ માં ભૂખી હશે, અથવા તો આ મારો ભ્રમ છે, અથવા તો કોઈ સંકેત. તે સમયે ગામના પૂજારી ઘરે આવી પહોંચ્યા. તે બોલ્યા, બેટા, તારા પિતાએ એક વખત તારા દાદા માટે પિંડદાન કર્યું ન હતું, ત્યારે પણ ઘરમાં અજીબ ઘટનાઓ થવા લાગી હતી. તારી માતા ધાર્મિક અને સંયમી હતી, તેથી તે તને સંકેત આપી રહી છે. હજુ પણ સમય છે. મિત્રો, રાત્રે બનેલી ઘટનાથી સોહનની વિચારસરણી બદલાઈ ગઈ. હવે તે જાણવા માંગતો હતો કે આત્માને શું ખરેખર ભૂખ લાગે છે. તે ગામના એક વૃદ્ધ અને વિદ્વાન પંડિત ત્રિભુવન શર્મા પાસે જાય છે. પંડિતજી એ ગરુડ પુરાણનો સંદર્ભ ખોલતા કહ્યું, બેટા, જ્યારે કોઈ જીવ શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેની આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે. આ સૂક્ષ્મ શરીર તેનું અસ્થાયી માધ્યમ બને છે, જેના દ્વારા તે પોતાના કર્મો અનુસાર યમ લોકની યાત્રા કરે છે. પરંતુ આ યાત્રા તરત જ નથી થતી. મૃત્યુ બાદ આત્માને ઓછામાં ઓછા 10 દિવસ સુધી આ પૃથ્વી પર રહેવું પડે છે. તે પોતાનું ઘર અને પ્રિયજનોની આસપાસ ભટકતી રહે છે, પરંતુ તે કોઈને સ્પર્શ નથી કરી શકતી, પોતાની વાત કોઈને નથી કહી શકતી. માત્ર અનુભવ કરાવી શકે છે. જે પ્રકારે સ્થૂળ શરીરને ભોજન જોઈએ છે, તે જ પ્રકારે સૂક્ષ્મ શરીરને પણ આધ્યાત્મિક પોષણની આવશ્યકતા હોય છે. આ પોષણ તલ, જળ, તર્પણ અને પિંડદાનના માધ્યમથી આત્માને પ્રાપ્ત થાય છે. આત્માને શાંતિ ત્યારે જ મળે છે જ્યારે તેના માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન વિધિપૂર્વક કરવામાં આવે છે. પંડિતજીએ આગળ કહ્યું, ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે આત્મા શરીરનો ત્યાગ કરીને યમલોક તરફ જાય છે અને જો તેના માટે તર્પણ ન કરવામાં આવે તો તે ભૂખથી વ્યાકુળ થઈ જાય છે. આ માત્ર શાસ્ત્રની વાતો નહીં, પરંતુ અનુભવજન્ય સત્ય પણ છે. આત્માને ભોજન નહીં, પરંતુ સ્મરણ અને શ્રદ્ધાથી કરવામાં આવેલું તર્પણ અને ક્રિયા જોઈએ છે, જે તેને તૃપ્ત કરે છે અને મોક્ષ તરફ અગ્રેસર કરે છે. મિત્રો, સોહને ઉત્સુકતાથી પૂછ્યું, આત્મા તો અદૃશ્ય હોય છે, તો તે ભોજન કેવી રીતે ગ્રહણ કરે છે? પંડિતજીએ કહ્યું, બેટા, આ ખૂબ જ સારો પ્રશ્ન છે. આત્મા સ્વયં ભોજન નથી કરતી, કારણ કે તેની પાસે સ્થૂળ શરીર નથી હોતું. પરંતુ જ્યારે પરિવારજનો શ્રદ્ધા અને વિધિપૂર્વક મંત્રોની સાથે તર્પણ અને પિંડદાન કરે છે, તો તે ભોજન સૂક્ષ્મ ઉર્જાના રૂપમાં આત્મા સુધી પહોંચે છે. આત્મા પદાર્થ નહીં, ભાવને ગ્રહણ કરે છે. જો તર્પણ, શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી કરવામાં આવે તો આત્મા તૃપ્ત થઈ જાય છે. પરંતુ તેને ઉપેક્ષાથી કરવામાં આવે અથવા તો બિલકુલ ન કરવામાં આવે તો આત્મા ભૂખી અને અસંતુષ્ટ રહી જાય છે. આ સાંભળીને સોહન ભયભીત થઈ ઉઠ્યો. તેના હૃદયમાં ભય અને અપરાધની લહેર દોડી ગઈ. પંડિતજીએ ગંભીર સ્વરમાં કહ્યું, જ્યારે આત્માની ભૂખ શાંત નથી થતી તો તે ધીમે ધીમે ક્રોધિત, વ્યાકુળ અને બેચેન બની જાય છે.
ઘણીવાર તે સ્વપ્નમાં આવીને અજીબ ઘટનાઓના માધ્યમથી અથવા તો ઘરમાં અશાંતિ ફેલાવીને સંકેત આપે છે. તબિયત બગડવી, પિતૃદોષ ઉત્પન્ન થવા, આ બધા આત્માની અસંતુષ્ટિના લક્ષણ છે. પિંડદાન મૃત આત્મા માટે એ જ છે જે કોઈ થાકેલા યાત્રી માટે રસ્તાનું ભોજન બને છે. જ્યારે પિંડદાન વિધિપૂર્વક કરતા જળ અને મંત્રોની સાથે કરવામાં આવે છે તો આત્માને ઉર્જા પ્રાપ્ત થાય છે, જેનાથી તે યમલોકની કઠિન યાત્રા પૂરી કરી શકે છે. વિના પિંડદાનથી આત્મા ભટકતી રહે છે અને ઘણીવાર પ્રેત યોનિને પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, મૃત્યુના 10મા, 11મા અને 12મા દિવસે કરવામાં આવેલા કર્મ આત્મા માટે ભોજન અને વિશ્રામનું કાર્ય કરે છે. પછી 1 વર્ષ સુધી પ્રતિમાસ શ્રાદ્ધ અને પિતૃપક્ષમાં તર્પણ, આ બધું કરવાથી આત્માને મોક્ષની દિશામાં આગળ વધારી શકાય છે. સોહનનું અંતર મન હવે એક નવા સંકલ્પથી ભરાઈ ચૂક્યું હતું. તેણે દૃઢ સ્વરમાં કહ્યું કે હું મારી માતા માટે વિધિપૂર્વક પિંડદાન જરૂર કરીશ. આ મારો પુત્ર ધર્મ છે. મિત્રો, સોહન હવે આત્માની ભૂખ અને તેની પીડાને સમજી ચૂક્યો હતો. પંડિત ત્રિલોચન વર્માના શબ્દો અને ગરુડ પુરાણની શિક્ષાએ તેના જીવનને એક નવી દિશા આપી હતી. પરંતુ હજુ તેની સામે પ્રશ્ન હતો કે પિંડદાન શું છે અને તેને કેવી રીતે કરવામાં આવે છે. તેની પાછળનું શું રહસ્ય છે? પંડિતજી એ ગંભીરતાથી સમજાવ્યું કે પિંડનો અર્થ છે અન્નનું એક ગોળાકાર સ્વરૂપ જેમાં તલ, જવ, ઘી, દૂધ, ચોખા અને જળ મિશ્રિત હોય છે. તેને મંત્રોની સાથે આત્માને અર્પિત કરવામાં આવે છે. આ પિંડ આત્માના સૂક્ષ્મ શરીર માટે ઉર્જા, ભોજન અને યાત્રાનું માધ્યમ બને છે. ગરુડ પુરાણમાં લખેલું છે, તીર્થ, જળ અને અન્નથી કરવામાં આવેલું પિંડદાન પિતૃઓને સદા તૃપ્ત કરે છે. મૃત્યુ બાદ 10મા દિવસનું વિશેષ મહત્વ હોય છે. પ્રત્યેક દિવસે વિશેષ મંત્રો અને વિધિઓથી આત્માને એક પિંડ અર્પિત કરવામાં આવે છે. પ્રત્યેક દિવસનો એક ઉદ્દેશ હોય છે. પહેલા દિવસે મૃત્યુની પીડાથી મુક્તિ, ત્રીજા દિવસે સૂક્ષ્મ શરીરનું નિર્માણ, 7મા દિવસે યાત્રાના માર્ગ પર સહારો અને 10મા દિવસે આત્માને સ્થિરતા અને તૃપ્તિ. હિન્દુ શાસ્ત્રોમાં આ કર્મકાંડ માત્ર પ્રતીક નહીં પરંતુ એક ઊંડા મનોવૈજ્ઞાનિક અને ઉર્જા આધારિત વિજ્ઞાન છે. પિંડદાનમાં ઉપયોગ કરવામાં આવતા તલ નકારાત્મક ઉર્જાને શુદ્ધ કરે છે. જળ ભાવનાઓનું માધ્યમ બને છે. જ્યારે પરિવારજનો પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી પિંડ આપે છે તો આત્મા ન માત્ર તૃપ્ત થાય છે પરંતુ કલેશ મુક્ત થઈને મોક્ષ તરફ અગ્રેસર થાય છે. મિત્રો, હવે પ્રશ્ન ઉઠે છે કે પિંડદાન કેમ જરૂરી છે? જો પિંડદાન ના કરવામાં આવે તો આત્મા ભૂખી રહે છે, તે ભટકતી રહે છે, ક્યારેક પ્રેત બનીને, અને ઘણીવાર તે પરિવાર પર પિતૃદોષના રૂપમાં પોતાનો પ્રભાવ દેખાડે છે. આવા પરિવારમાં માનસિક અશાંતિ, આર્થિક બાધાઓ, સંતાન સંબંધી કષ્ટ અને આધ્યાત્મિક અવરોધ ઉત્પન્ન થાય છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે પોતાના પિતૃઓ માટે પિંડદાન નથી કરતા તે પાપી કહેવાય છે અને તેમને ક્યારેય સાચું સુખ પ્રાપ્ત નથી થતું. આ બધું સાંભળીને સોહનનો સંકલ્પ અતૂટ થઈ ચૂક્યો હતો. તેણે નિશ્ચય કર્યો કે હું માતા માટે સંપૂર્ણ વિધિ વિધાનથી પિંડદાન કરીશ. તેણે ગામના બધા બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. ઘરના આંગણામાં કુશનું આસન બિછાવવામાં આવ્યું અને તલ, જવ અને જળથી બનેલા પિંડ મંત્ર સાથે અર્પિત કરવામાં આવ્યા. પ્રત્યેક મંત્ર અને આહુતિની સાથે સોહનની આંખો ભરાઈ ગઈ. રોમ રોમ માની સ્મૃતિથી કંપિત હતું. અંતિમ મંત્રના સમયે હવાની ગતિ જાણે રોકાઈ ગઈ. એક ગહન શાંતિનો અનુભવ થયો, જાણે કોઈ અધૂરો સંદેશ હવે પૂર્ણ થઈ ગયો હોય. ત્યારે સોહનને તેની માતાની હસતી છાયા જોવા મળી. તે હવે ભૂખી ન હતી. સોહને વિધિપૂર્વક પિંડદાન કરી દીધું. માની આત્માને ક્ષણિક શાંતિ પ્રાપ્ત થઈ. પરંતુ પંડિતજીના મુખ પર હજુ પણ ચિંતાની રેખાઓ હતી. સોહને શાંત સ્વરમાં પૂછ્યું કે શું હવે માને સંપૂર્ણ શાંતિ મળી ગઈ હશે? પંડિતજી એ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, બેટા, પિંડદાન માત્ર પ્રથમ ચરણ છે. જો તર્પણ અને શ્રાદ્ધ કર્મ ન કરવામાં આવે
તો આત્મા ફરીથી પીડાથી ઘેરાઈ શકે છે અને ક્યારે પણ પ્રેત યોનિમાં પ્રાપ્ત થઈ શકે છે. આ સાંભળીને સોહને પૂછ્યું કે શું મારી માં પણ ભટકી શકે છે? ત્યારે પંડિતજીએ કહ્યું કે ગરુડ પુરાણમાં વર્ણન છે કે જ્યારે આત્માને સમય પર પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ અને યમ નામની ક્રિયાઓ નથી મળતી તો તે સ્થૂળ જગતના પ્રત્યે આસક્ત થઈ જાય છે. તે સંસારને છોડી નથી શકતી. ભૂખ, મોહ, પરિવારની ચિંતા અને અધૂરી ઈચ્છાઓ તેને બાંધી લે છે. ત્યારે તે આત્મા પ્રેત અથવા ભૂત જેવી યોનિઓમાં પ્રવેશ કરી શકે છે. જે વ્યક્તિ પાપ કર્મો સાથે મૃત્યુને પ્રાપ્ત થાય છે અને જેને તર્પણ નથી મળતું તે પ્રેત યોનિને પ્રાપ્ત કરે છે અને બંધનમાં ફસાઈ જાય છે. આ યોનિ કોઈ સ્થાયી નરક નહીં પરંતુ એક અસ્થાયી અવસ્થા છે જ્યાં આત્મા ના તો પૂર્ણ રૂપથી મૃત હોય છે અને ના પૂર્ણ રૂપથી જીવિત. તે દરેક સમયે અશાંતિમાં રહે છે. કોઈ માધ્યમથી સંવાદ કરવા માંગે છે અને પોતાની તરફ વ્યક્ત કરવા માંગે છે. પંડિતજીએ આગળ કહ્યું કે વાર્ષિક શ્રાદ્ધ ન કરવામાં આવે અને પરિવાર તેમનું સ્મરણ ન કરે તો પિંડદાનની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને આત્મા ફરીથી ભૂખ અને અધૂરી ઈચ્છા તરફ પાછી ફરે છે. પરંતુ બેટા, તારો સંકલ્પ, તારી શ્રદ્ધા અને તારો પ્રેમ માની આત્માને આગળ લઈ જઈને માર્ગ દેખાડશે જો તું નિયમિત તર્પણ અને શ્રાદ્ધ કરતો રહીશ. મિત્રો, સોહને માની આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ અને પિતૃદોષથી મુક્તિનો સંકલ્પ લીધો, પરંતુ હજુ પણ તેના મનમાં એક અંતિમ પ્રશ્ન હતો કે શું આત્મા ખરેખર ભોજન કરે છે અને હા તો કેવી રીતે? આ પ્રશ્નને લઈને તે ફરીથી પંડિતજી પાસે પહોંચી ગયો. પંડિતજીએ ગંભીર સ્વરમાં કહ્યું, ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું છે કે શરીર છૂટવા પર આત્મા એક સૂક્ષ્મ શરીરમાં વિચરણ કરે છે જેને લિંગ શરીર પણ કહેવાય છે. આ શરીર ભૌતિક અન્ન તો નથી ખાઈ શકતું પરંતુ ઉર્જા રૂપમાં શ્રદ્ધા, ભાવના અને અન્નની તરંગોને ગ્રહણ કરે છે. મિત્રો, આત્માને ભોજન 3 વિશેષ ધાર્મિક કર્મથી પ્રાપ્ત થાય છે. પિંડદાન ચોખા, તલ, દૂધ અને અન્નથી બનાવેલા ગોળાકાર રૂપમાં મંત્રો સાથે આત્માને અર્પિત કરવામાં આવે છે. આત્માના શરીરને ઉર્જા અને સંતોષ પ્રદાન કરે છે. શ્રદ્ધાથી કરવામાં આવેલું પિંડદાન ભૌતિક અન્નની જેમ જ આત્માને તૃપ્ત કરે છે. આ એક પ્રકારે ભાવના આધારિત જળદાન હોય છે જે આત્માની તરસને શાંત કરે છે. શ્રાદ્ધમાં યોગ્ય બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ માત્ર સામાજિક કર્તવ્ય નહીં પરંતુ આત્મા માટે પ્રતીકાત્મક અને દાન છે. જે શ્રદ્ધા અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે તે સૂક્ષ્મ રૂપમાં આત્મા સુધી પહોંચે છે અને તેને માનસિક સંતોષ અને પુણ્યની ઉર્જા પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રાહ્મણોના મુખથી મંત્રો નીકળે છે અને પિંડ અર્પિત થાય છે, જ્યારે તલની સાથે જળ અર્પિત થાય છે અને જ્યારે ભોજનમાં શ્રદ્ધાનો સ્વાદ હોય છે તો તે બધું ઉર્જા બનીને આત્મા સુધી પહોંચે છે. આ બધું જો વિધિપૂર્વક કરવામાં આવે તો આત્માને ન માત્ર સંતોષ મળે છે પરંતુ આગળની યાત્રા માટે બળ, માર્ગ અને ગતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ માત્ર કર્મકાંડો નહીં પરંતુ એક અદ્રશ્ય સંવાદ છે આપણા એ આત્માઓ સાથે કે જે ક્યારેક આપણા માતા-પિતા, દાદા-દાદી અથવા પરિવારના અન્ય સદસ્ય હતા. મિત્રો, મૃત્યુ અંત નથી પરંતુ આત્માની એક નવી યાત્રાનો આરંભ છે. પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ માત્ર કર્મ નહીં પરંતુ તે અદ્રશ્ય સંબંધોનું સન્માન છે જે શરીરથી નહીં પરંતુ આત્માથી જોડાયેલ હોય છે. જેમની સાથે આપણે જીવનભર પ્રેમથી જીવ્યા તેમને શ્રદ્ધાથી વિદાય કરવા એ આપણો પુત્ર ધર્મ છે. તો મિત્રો, આજની વિડીયોમાંથી તમને ખૂબ જ ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હોય તો એકવાર સાચી શ્રદ્ધાથી તમારા પિતૃઓનું સ્મરણ કરીને આ વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.